નમસ્કાર, અર્થ પડકાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ગાયત્રી પરિવાર પ્રશાવડા દ્વારા શોભાયાત્રાનું ભવ્ય આયોજન। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રસાવડા ગામ ખાતે આજરોજ શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા પ્રસાવડા ખાતે આવેલા ગાયત્રી પ્રજ્ઞા ભવનથી સમગ્ર પ્રસાવડા ગામમાં ઢોલ નગારાના તાલ સાથે ગાયત્રી મંત્ર ઉચ્ચાર સાથે પ્રસાવડા ગામની બજારોમાં ફરી હતી। આ શોભાયાત્રામાં ગાયત્રી પરિવારના ભાઈ બહેનોનો અને પ્રસાવડા ગામના સમસ્ત હિન્દુ સમાજના ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાઓએ લાભ લીધો હતો। શોભાયાત્રામાં સમગ્ર ગામની બજારોમાં ફરી વળ્યા હતા અને ભક્તિમય માહોલ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું હતું। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત તથા વંદનીય માતાજીના જન્મ શતાબ્દી વર્ષ અને અખંડ જ્યોતિના શતાબ્દી વર્ષ મહોત્સવ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લા ગાયત્રી પરિવાર તથા પ્રસાવડા ગામના સમસ્ત સમાજના સહયોગથી એક આધ્યાત્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય દ્વારા રચિત 19મું પુરાણ તરીકે પ્રસિદ્ધ શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથાનું પારાયણ તથા 13 મે 2026 બુધવારથી તારીખ 17 મે 2026 રવિવાર સુધી રોજ રાત્રે 8:30 થી 12 કલાકે પ્રસાવડા ગામ ખાતે કારડિયા રાજપૂત સમાજની વાડીમાં યોજાશે। રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ। હું હરિભાઈ જીવાભાઈ ડોડિયા, ગાયત્રી પરિવાર 14 જિલ્લા સૌરાષ્ટ્ર ઉપઝોન એનો સંચાલક શાંતિકુંજ હરિદ્વાર દ્વારા મને નિમણૂક કરવામાં આવી છે। એ પૈકીનો અમારો એક ઉપઝોન ગાયત્રી પરિવારનો ગીર સોમનાથ જિલ્લો। આજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, શું છે આખી વિગત? આ શોભાયાત્રા પ્રજ્ઞા પુરાણ માટે થઈને ગોઠવવામાં આવેલી છે। પ્રજ્ઞા પુરાણ પરમ પૂજ્ય ગુરુદેવ દ્વારા રચિત 18મું પુરાણ છે। 19મું 18 પુરાણ પૂરા થયા। ગુરુદેવે જનસમાજના પ્રશ્નો એના નિરાકરણ માટે પ્રજ્ઞા પુરાણ એનું આયોજન કર્યું છે। માણસના જેટલા પણ પ્રશ્નો છે એ પ્રશ્નોને આની અંદર ઉલ્લેખ કરીને એનું નિરાકરણ આપવા માટેના પ્રયત્ન કર્યા છે। આ પ્રજ્ઞા પુરાણ માટેની શોભાયાત્રા આજે પ્રસાવડા મુકામે આયોજિત કરવામાં આવી હતી। ખૂબ બહોળી સંખ્યામાં ગ્રામજનો, ગામના ભાઈઓ બહેનો, નાના બાળકો અને જુદા જુદા તાલુકામાંથી આવેલા અમારા ગાયત્રી પરિવારના સદસ્યશ્રીઓ, ભાઈઓ બહેનો બધા જ આજે ગામની અંદર ગ્રામ જાગૃતિ માટે શોભાયાત્રાનું આયોજન કર્યું હતું। ગામમાં ધર્મ મંદિરો, બજારો અને લોકોના ઘર સુધી અવાજ પહોંચે કે આ એક ધાર્મિક કાર્ય, એક ધાર્મિક અનુષ્ઠાન થઈ રહ્યું છે, એમાં આપણે જવાનું છે। એટલા માટે થઈ અને આજે શોભાયાત્રા કાઢવામાં આવી હતી।